કચ્છમાં કંડલા પોર્ટ ખાતે આવેલી નીલકંઠ ગ્રુપની આઈ રિસોર્ટ એન્ડ અલાઇઝ દ્વારા અને પોર્ટ અધિકારીઓની મિલીભગતથી સરકારને 1 કરોડનો ચૂનો લગાડવાનો આક્ષેપ કરતી અરજી એક જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવી છે। ભારતનું સૌથી મોટું પોર્ટ એવું કંડલા પોર્ટ પર આવેલી આ રિસોર્ટ દ્વારા પોર્ટ અધિકારીઓની મિલીભગતથી સરકારને કરોડોનું નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે તેવી એક જાગૃત નાગરિક દ્વારા સરકારને અરજી કરવામાં આવી છે। સમગ્ર વિવાદની વાત કરીએ તો કંડલા પોર્ટની પ્રાઇવેટ ટર્મિનલની પાઇપલાઇન આપવાની એક તરફથી વલણ સાથે આ રિસોર્ટ એન્ડ અલાયન્સ કંપનીને ફાયદો થાય તેવી નીતિથી સરકારને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે। એક બાજુ જ્યાં પોર્ટની જગ્યા પર બનાવેલા ટર્મિનલોથી પોર્ટને વાર્ષિક 200 કરોડની આવક થાય છે, ત્યાં પ્રાઇવેટ લેન્ડમાં ટર્મિનલને પાઇપલાઇન આપવાથી ફક્ત 3-4 કરોડ રૂપિયાની આવક છે। આ રિસોર્ટ એન્ડ અલાઇન્સમાં જે પ્રાઇવેટ લેન્ડના ટર્મિનલ આશરે 2,50,000 મેટ્રિક ટન કેપેસિટી ધરાવે છે, એ ફક્ત 3-4 કરોડ પાઇપલાઇનનું ભાડું પોર્ટને આપે છે। આટલી જ કેપેસિટીવાળા બીજા ટર્મિનલ પોર્ટની પ્રાઇવેટ લેન્ડમાં છે, તેની પાસે પોર્ટ લેન્ડ રેટ્સ પ્રમાણે 25 થી 30 કરોડ પોર્ટ વસૂલે છે। ત્યારે સવાલ ઊભો થાય છે કે આ રિસોર્ટ એન્ડ અલાયન્સ પોર્ટના કયા અધિકારોનું સમર્થન મળી રહ્યું છે કે કંપની પાસે ન જેવું ભાડું લેવામાં આવી રહ્યું છે। જો આટલો તફાવત રહેશે તો પોર્ટ લેન્ડના કોઈ ટર્મિનલ ટકી નહીં શકે અને પોર્ટને ભાડું મળતું બંધ થશે અને એનાથી સરકારને આવકમાં મોટું ગાબડું પડે તેવી શક્યતા છે। જાગૃત નાગરિક દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ, શિપિંગ મંત્રાલયના મંત્રીઓ અને વિજિલન્સ તેમજ પોર્ટના સંલગ્ન તમામ વિભાગોમાં અરજી કરવામાં આવી છે। સ્ટોરી ભરત ઠાકોર, કચ્છ।